માટે એમાં નમસ્કાર કરીને પેલા જમણો પગ મૂકો. વિષ્ણુ રૂપ બનશો તમે. છાતી સુધી જઈને ડૂબકી મારશો, શિવ રૂપ બનશો. કેન ભરીને જ્યારે નીકળશો, બ્રહ્મા રૂપ બનશો. ઋષિઓ બધા કમંડલ લઈને નીકળે છે. ભુક્તિ અને મુક્તિ દેનારી કોઈ હોય તો માં ભાગીરથી ગંગા છે. ભાગવતે ભગવાનનું વાંગમય સ્વરૂપ બતાવ્યું છે. શ્રીમદ ભાગવતની પૂજા કઈ રીતે થઈ શકે છે? કેવળ ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય નહીં, તેના પઠનથી, તેના મનનથી, તેના ચિંતનથી, તેના શ્રવણથી. એટલે આપણે એમનું પ્રેમથી પઠન, શ્રદ્ધાપૂર્વક એનું શ્રવણ